ઉપાડ. અનનોન નંબર. હેલો. હાલો, આઈ મિસ યુ. કોણ? કોણ હોય બીજું? હા અશોક? હા, આ તારો નંબર ઓલો બન આવતો તો આ હું કેવું તને. તારી પાસે મારો આ નંબર ક્યાંથી આવ્યો? હવે- મારો નવો નંબર છે. અરે મારી વાત સાંભળ, આવડી મોટી દુનિયામાં જો તું મને મળી જાતી હોય તારો નંબર બીજો ન મળી જાય. મેં તને કહ્યું હતું ને તું મને ફોન મેસેજ નહીં કરતો, મારો પીછો નહીં કરતો, તો પણ તું શું કામ ફોન કરે છે? હું ફોન રાખું છું. બસ મારી વાત સાંભળ તું. જો મેં તને પ્રેમ કર્યો છે સમજી, એટલે હવે આમ સાથ છોડવાની વાત નહીં કરતી. માનું છું કે આપણે બંને ભૂતકાળમાં સાથે હતા, પણ સમજવાની કોશિશ કર. મારા ઘરે આ બધી વસ્તુ નથી ગમતી. મેં તને કહ્યું ને કે આપણે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. તું શું કામ મને હેરાન કરે છે? અરે બ્રેકઅપ હોય કે જે હોય, પણ આમ જો એકવાર આ અશોકને ગમે એને પ્રેમ થઈ જાય ને એટલે બસ એની નજર છે ને એ છોકરી ઉપર જ રહી છે. તું સમજવાની કોશિશ કર. મને કોક જોઈ જશે ને તો મારો વારો પડી જશે. અરે પ્લીઝ તું મને ફોન મેસેજ ન કર. આપણા બંનેનું હવે કંઈ નહીં થઈ શકે. બધુંય થશે સમજી, બધું જ થશે. તારે ખાલી મારા ફોનમાં વાત કરવાની. તારી વગર છે ને મને મજા નથી આવતી. તારો અવાજ સાંભળું ને પછી જ મારું મગજ શાંત થાય. હું ફોન રાખું છું, મને ફોન ના કરતો. મારી વાત તો સાંભળ. હાલો, કઈ વાંધો નહીં, પાછો લગાવું. પાછું ફોન જ સ્વિચ ઓફ કરી. કાપી નાખો. સ્વિચ ઓફ વાંધો નહીં, ઈ સ્વિચ ઓફ કરે તો ગમે ત્યારે ખોલશે તો ખરી જ ને. હા, બાકી હું મૂકવું નહીં હો. ફોન ન કરે. પછી આવું. પછી કે પહેલા શું ફેર પડે? ક્યાંક હું ડિસ્ટર્બ કરી ગઈ એવું છે? ના, તમે શું કામ મને ડિસ્ટર્બ કરો? ભાભી શું કરો છો? ના, હું તો જોઉં છું ફોન કાં બંધ રાખ્યો છે? ભલે ને બંધ રહ્યો. મારી ફ્રેન્ડ છે ને, એને શોપિંગ કરવા જવું છે ને, તો બહુ વાડી ઘડીએ ફોન કરે છે, એટલે મેં ફોન સ્વિચ ઓફ કરી દીધો છે. ફ્રેન્ડ કે પછી બોયફ્રેન્ડ? ભાભી શું? સાચું બોલ. ભાભી સાચું બોલ. ભાભી અશોક પછી કોણ બીજો બોલતો છે? કોઈ નથી. ભાભી શું કરો છો? આવ. ભાભી આ શું કરો છો? તમે તો એવી રીતે વાત કરો છો ને, એવી રીતે બિહેવ કરો છો કે હું તમારી દુશ્મન હોઉં. દુશ્મન? અરે ઘરનું નાક ડૂબાડવા બેઠી છો. તારા કરતા તો દુશ્મન સારા હોય. કમસે કમ સામે આવીને તો વાર કરે. લાવો ફોન લાવો. ભાભી હું સાચું કહું છું, એવું કંઈ જ નથી. તમે મારા પર વિશ્વાસ કેમ નથી કરતા? માનું છું કે મારાથી ભૂલ થઈ ગઈ હતી, પણ હવે હું એવી ભૂલ નહીં કરું. હવે એવી ભૂલ નહીં કરું. આ ફોનમાં કેટલા છોકરા છે જેની સાથે તું વાત કરસ? આજે ફ્રેન્ડ બનશે, કાલે બોયફ્રેન્ડ બનશે, અને પછી મોઢા કાળા કરીશ. કામ મને ટોર્ચર કરો છો. નથી મારા જીવનમાં કોઈ. એકવાર ભૂલ થઈ ગઈ ભાભી, પ્લીઝ દિવસમાં 50 વાર એને વાત કહીને મને હેરાન ન કરો. મને ટોર્ચર ન કરો. હવે ટોર્ચર લાગે છે? આ બધું કરવા ટાઈમે તો કાંઈ યાદ નહોતું આવ્યું. એક વાત કહો ને મને દામિનીબેન, તમે જ્યારે સવારમાં ઉઠીને અરીસામાં મોઢું જોવો છો તો કેવી રીતે જોવો છો? નહીં, આમ તમને આમ અરીસામાં મોઢું જોઈને કંઈ થતું નથી? પોતાની જાત ઉપર શરમ નથી આવતી? કે તમારા આશો કે તમને આવી રીતે તરછોડી દીધી, રઝળતી મૂકી, કે પછી આનાથી ભાભી કહું હજી? એટલે છે ને, આ ફોન તમારો સાચવો અને આ બધા ખેલ તમારા બંધ કરો. બાકી તમને ખબર છે, જે છોકરાઓ સાથે આવી રીતે રહી હોય અને પછી એને તરછોડી હોય, એવી છોકરીઓને શું કહેવાય એ મારે તમને કહેવાની જરૂર નથી. હું એવી નથી. આટલું મોઢું કાળું કરાવ્યું છે, હજી શરમ નથી? રોજ ઉઠીને નવો કોક. બા, રતિ કાકાનો ફોન આવ્યો હતો અને
કહેતા હતા કે એમને તમારું કંઈ કામ છે એટલે બેસવા આવી રહ્યા છે. મારું હા, કંઈ મગાવ્યું તો નથી ને એમની પાસે આ દેશી ઓસડિયાનું? ના ના એવું કંઈ મેં મંગાવ્યું નથી. ચા આવી ગઈ ઘરમાં. હા હા પીવો, આરામથી ચા પીવો. કેમ શું કેમ થયું આવું બા? બોલે? ઘરની આબરૂ વહી જાય ને પછી આરામથી ચા પીધા રાખજો. લે નાક શરમ તો કઈ રહી નથી હવે. કેમ શું થયું છે અને કઈ બાબતની વાત કરે છે તું? કઈ બાબતની વાત? મને શું લાગે છે ખબર છે કે તમારી બેનના કરેલા કાંડ તમને ભૂલાઈ ગયા લાગે છે. યાદ તો છે ને કે તમારી બેન અશોકારે શું ખેલ ખેલીને બેઠી છે? હા, મને યાદ છે, પણ એ વખતે એને સમજાવી હતી અને એ સમજી પણ ગઈ છે. તો હવે શું? તમને કેમ એવું લાગે છે કે ઈ સમજી ગઈ છે? લે બધી રીતે એને સમજાવીએ, એને કહી દીધું, સમ ખાઈ લીધા, પછી કેવી રીતે સમજાવીએ? જો વાંદરો ગઈઢો થાય ને ગુલાટ મારતા ન ભૂલે. એટલે તું કહેવા શું માંગે છે? હું કહેવા એ માંગુ છું કે તમારામાં તો બુદ્ધિ છે નહીં. જો બુદ્ધિ હોત તો બેન આવા કાંડ કરીને ઘરમાં ના બેઠી હોત. નિકિતા, શું કાંડ કર્યો છે મારી બેને? ક્યારની એકની એક વાતને તું ઘુમાવી ફેરવીને કહી રહી છે. સીધી રીતે વાત કરીશ તું? જે કઈ વાત કરે ચોખવટથી કરને. ચોખવટથી જાણે તમને મા દીકરાને ખબર ન હોય એવી રીતે વર્તન કરો છો. આખો દિવસ મોબાઈલમાં ને મોબાઈલમાં પડી હોય છે. મને તો લાગે છે કે અશોકે આને ફેંકીને પછી બીજા કોક હારે ચાલુ થઈ છે. નિકિતા, મારી બેન વિશે બોલવામાં જરા મર્યાદા રાખજે. છે કોઈ પ્રૂફ તારી પાસે? મર્યાદા? અને તમારી બેન માટે તમારા બેનની કોઈ મર્યાદા છે? કોઈ આબરૂ છે? આબરૂ તો અશોકે રહેવા નથી દીધી એની. હું એમ કહું છું કે એકવાર એણે મોઢું કાળું કરાવી લીધું છે, એકવાર ઘરનું નામ ડૂબાડી દીધું છે. જો હજી તમારે એની ઉપર નજર ન રાખવી હોય ને તો બીજી વાર ડૂબાડશે. મને તો લાગે છે કે અશોક પછી બીજો કોઈ ગોઈતો છે, અને જો બીજો કોઈ નહીં હોય ને તો પાછો અશોકને અશોક જ હશે. નિકિતા શું બોલે, તને ભાન છે કઈ? મારી યાર હવે આજ ચાલાકીથી વાત ન કરતા હો. કાંડ તમારી દીકરીએ કર્યા છે, મોઢું તમારી દીકરીએ કાળું કર્યું છે. અને દેવાંગ, આ તો પેટે બળતા કહું છું, તમે છે ને થોડી ઘણી એને કાબૂમાં લઈ લ્યો. બાકી જો હજી તમે એને આટલી છૂટી મૂકી ને તો હજી કંઈક નવો ખેલ કરશે. તું કઈ વાત કરી રહી છે એટલે નક્કી આ વાતમાં કંઈક તો માલ હશે જ. મારે ગોતવું પડશે કે હકીકતમાં શું ચાલી રહ્યું છે. હું જાણીને તપાસ કરીને પછી જ યોગ્ય નિર્ણય લઈશ. અને હું સાચું કહું ને તો બધાથી પહેલાં એના ફોન ઉપર ધ્યાન રાખો, કેમ કે આજકાલ મેડમ ફોન બહુ બંધ રાખવા માંડ્યા છે. હવે તમે જ મને કહો કે તમારે કાંઈ હોય નહીં તો પછી તમે તમારા ફોન સ્વિચ ઓફ કેમ રાખો વધારે? પતો લગાવીશું. નિકિતા આ તને બધું ખબર છે? તું જાણે છે આ બધું? જાણે હું એક જ જાણતી હોય, આખી દુનિયા જાણે છે તમારી દીકરીના કાંડ કેવા છે. એ બધું તો પતી ગયું, હવે શું છે એનું? પતી ગયું. જાણે તમે તમારી દીકરીને ઓળખતા જ ન હોય, ગોઈતો હશે પાછો નવો કોક. તામિની, શું કરે છે તું અહીંયા? ઊભી હતી. આવી રીતે એકલા ટેરેસ ઉપર આવવાની ના પાડી છે ને તને, કે તારે કોઈ પણ જગ્યાએ એકલા બહાર નથી નીકળવાનું? તો પછી અહીંયા શું કામ આવી? ભાઈ, હું આપણા પોતાના ઘરમાં છું, ક્યાંય બહાર નથી ગઈ કે તું એવી રીતે વાત કરે છે. આજકાલ ટેકનોલોજી જ એટલી બધી વધી ગઈ છે ને કે કોઈએ બહાર જવાની જરૂરત જ નથી પડતી. આપણો ફોન મિનિટોની અંદર આ બધા મેસેજીસ ફરતા થઈ જાય છે. શું ચાલી રહ્યું છે આ બધું? મને વાત મળી તારી વિશે ઘણી બધી. તારા ભાભીએ મને બધું જ કહ્યું છે કે છેલ્લા ઘણા સમયથી તું તારા ફોનમાં કોઈની સાથે વાતો કરી રહી છે. ભાઈ, હું કોઈ સાથે વાત નથી કરતી. મેં એક ભૂલ કરી માનું છું, પણ એક ભૂલને તમે એવી રીતે મારી સામે પ્રેઝન્ટ કરો છો ને કે મને એવું લાગે છે કે મેં બહુ મોટી ભૂલ કરી નાખી છે ને એ ભૂલ હું રોજ કરું છું. નાની ભૂલ હતી એ, નાની ભૂલ હતી. આપણા ઘરની ઇજ્જત અને આબરૂને બહાર નીલામ કરવા માટે ગઈ હતી અને પછી એમ કહી રહી છે કે રોજે રોજ હું ભૂલ કરતી જીવું છું એવું ફીલ થાય છે. તો તે ભૂલ કરી છે. થઈ ગઈ ભૂલ, હવે તો માફ કરી દો. આ એક ભૂલની સજા મેં કેટલી ભોગવી. રોજ સવારમાં બધાની સામે ખબર નહીં કેટલી વાર માફી માંગુ છું.
માફી માંગે છે ને, ચલ તારે માફી ના માંગવી પડે ને એવું જ કંઈ કરી નાખીએ. તારો ફોન લાવ, મારે ફોન ચેક કરવો છે. તે મને ઘરની બહાર જવાની આઝાદી તો નથી આપતી. ઘરની બહાર નથી જવા દેતો, કોઈની સાથે વાત નથી કરવા દેતો, ટેરેસ પર નથી ઊભો રહેવા દેતો. શું ઈચ્છો છો તમે લોકો? મને તારો ફોન આપ. બીજી કોઈ આર્ગ્યુમેન્ટ નથી સાંભળવી. કહ્યું ને મેં? એનાથી વિશ્વાસ તને પાછો આવી જશે. વિશ્વાસ આવે કે ના આપે, પણ મને ખબર છે કે એ પછી ક્યારેય પણ તું કોઈની સાથે વાત નહીં કરી શકે. તારા જે આ કનેક્શન છે ને ફોનની અંદર ના, એ બધા જ આપોઆપ એરર થવા લાગશે, ડિલીટ થઈ જશે. ચલ ફોન લાવ. જેને ખોટું કરવું જ હોય ને એને ફોનની જરૂર ન પડે. તે જ કહ્યું ને કે ટેકનોલોજી ઘણી આગળ વધી ગઈ છે, તો એક ફોનથી શું થવાનું છે? મારે ખોટું કરવું જ હોય ને તો ઘણા બધા રસ્તા છે, પણ હવે હું એ રસ્તે નથી જવા માંગતી. ભાઈ તું તો મારો ભાઈ તારી છે. ભાભી ગાંડી છે? તારી ભાભીએ જે કે પણ નોટિસ કર્યું છે એ બધું મજાક છે? હે? મને નથી ખબર કે એ તને શું કહે છે ને શું નહીં. હું તને જે કહું છું ને એ સમજ, એના પર વિશ્વાસ કર. હું હવે એવું નહીં કરું. તારી બેન છું, તને તારી બેન ઉપર વિશ્વાસ નથી. એક વાર તૂટેલો વિશ્વાસ ક્યારેય પણ ફરી નથી જોડાતો. જેવી રીતે તૂટેલા દિલને સાંધી ના શકાય ને, એવું જ આ વિશ્વાસનું પણ છે કે આવી રીતે વિશ્વાસઘાત કર્યા પછી બીજી વાર તો અપેક્ષા ના જ રાખી શકાય. જો હું તારી સાથે કોઈ વધારે બહેસ કરવા નથી માંગતો, મને આનાથી તમને શાંતિ મળતી હોય ને તો લઈ લો. લઈ લઈશ. હું પણ જોઉં છું હવે પછી આ ફોનમાં કોના મેસેજીસ આવે છે. શું હા, તું અહીંયા શું કરે છે? શું કરવું તો? જો હા, હું છે ને તારી આગળ બે હાથ જોડું છું. પ્લીઝ પ્લીઝ તું અહીંયાથી જા ને. મારા ઘરે કોઈ જોઈ જશે ને તો મારું આવી બનશે. પ્લીઝ તું જા જા મારી અહીંયા. વાત સાંભળ. તે મારો ફોન ઉપાડ્યો હોત ને તો હું અહીં ન આવત. તને કેટલી વાર કહ્યું કે મને ફોન ન કર. અરે પણ ફોન તો ઉપાડવો પડે ને તારે. હા, મારા ભાભી છે ને મારો ફોન મારી પાસે નથી રહેવા દેતા. એ ફોન લઈ લે છે અને ભૂલે ચૂકી જો તે ત્યારે ફોન કર્યો ને તો મારા ભાભી ન કરવાનું કરશે. તો મારી વાત સાંભળ. તું જો મને ન મળે ને તો હું તારું મર્ડર કરી નાખ. સમજી? હા. મારો ભાઈ છે ને હા, એ સાચું જ કહેતો હતો હું કહેતો તો કે તું બિલકુલ સારો છોકરો નથી. અરે સારો છોકરો છું. સમજો, હું તને બહુ પ્રેમ કરું છું. આને તારી નજર પૂગે ને ત્યાં અને સુધી પ્રેમ ન કહેવાય. જો હમ. મને હેરાન કરવાનું બંધ કરી દે. તું જા અહીંયાથી. સારું થયું કે મેં તારી સાથે બ્રેકઅપ કરી નાખ્યું. તારી હકીકત મારી સામે આવી ગઈ. જો વધારે તારી સાથે રહેત ને તો મારી જિંદગી નર્ક થઈ જાત. હજી સાથે જ રહેવાનું છે. સમજે તો? હા, હું તારી સાથે નહીં રહું. સમજી ગયો? મારે તારી સાથે નથી રહેવું. જો બધા સાથે જોવે છે. તો બધાય ભલે જોતા હોય. હા, હાલ તો હું જાઉં છું. પાછું ક્યારેય ના આવતો. મને આનો જરાય વિશ્વાસ નથી. હું અંદર જતી રહું. ભાભી જુઓ, તમે જેવું સમજો ને એવું કંઈ નથી. જુઓ, મારો કોઈ વાંક નથી. યા ભાભી હજુ કહી રહી છું કે તમારા બધાય કાંડ બંધ કરજો. ભાભી પણ નહીં. શું કામ બોલાવ્યો તો એને અહીંયા? ભાભી મેં કોઈને નથી બોલાવ્યું. ભાભી મારી વાતનો વિશ્વાસ કરો, મારો કોઈ વાંક નથી. એ જ આવ્યો તો મને મળવા. અને સાચું કહું ને ભાભી તો એ જ મને ફોન મેસેજ કરીને હેરાન કરે છે. આહાહાહાહા. આટલી બધી સતી સાવિત્રી શું કામે બનસ? કામ એમને મારા માટે થઈને કોઈ કેમ અહીંયા ઘરે નથી આવતું? મારા માટે થઈને કોઈ વંડ્યું ટપીને કેમ ઘરમાં નથી આવતું? બધું તમારા માટે જ કેમ થાય છે? ભાભી શંકા તો મને હતી જ કે અશોક પછી કોઈક બીજો કોઈ તો હશે, પણ એ નહોતી ખબર કે હજી અશોક આરે જ
બધા વહીવટ ચાલુ હશે. મને ખબર પડી ગઈ છે કે સારો છોકરો નથી એટલે હું એને નથી બતાવતી. એ જ મારો પીછો કરે છે. તમને ખબર છે ને કે કેવો છોકરો છે. ભાભી હું કંઈ નથી કરતી. મારો કોઈ વાંક નથી. તમે ભાઈને વાત ના કરતા ભાભી. ભાઈને વાત ન કરું, આખા સોસાયટીની સામે અમારું નાક ડુબાડીને બેઠી છો. આમ જો, આમ જો, જો ચારે બાજુ જો, જો. બધાએ જોયું, બધાએ કે ઈ વંડી ટપીને તને મળવા આવ્યો. એની હારે જે બધાય તારા ખેલ ખેલ્યા. સાચી વાત છે. અને હવે બધા એ જોવે છે કે એ અહીંયા આવ્યો તો. તમે જે ક્યારના કરો છો એ કોઈ નહીં જોતું હોય. જોવે તો હવે મને ફરક નથી પડતો. આટલું તો નાક ડુબાડ્યું છે પરિવારનું, હજી વધારે. સાચી વાત છે. મારી જ ભૂલ છે બધી. મારી જ ભૂલ છે બધી. ભૂલ? દામિની બેન, તમારી જગ્યાએ હું હોય ને તો હું તો અત્યારે મરી ગઈ હોય. આટલું સાંભળવા કરતાં તો માણસ મરી જવાનું વધારે પસંદ કરે. પણ તમને શું ફરક પડવાનો છે? તમારા માટે તો આ બધી રમત જ છે ને. આજે એક, કાલે બીજો, પરમ દિવસે ત્રીજો. જે છોકરીને પોતાની આબરૂની પડી હોય ને એ છોકરી સાથે જો આવું થાય ને તો એ ડૂબી મરે. પણ નહીં, તમને તમારી આબરૂની તો છોડો, ઘરનાઓની આબરૂની એ નથી પડી. ફોઈટા તમારા ભાઈના નસીબ કે એના ઘરે તમારા જેવી દીકરી આવી. બિચારો દુનિયામાં કયા મોઢે કહેતો હશે કે તમે એના બેન છો. શરમ કરો, શરમ. અને હવે આમ ઘરમાં કરો. નથી પડતી કે હું શું કરું. મારાથી એક ભૂલ થઈ અને એક ભૂલ છે. આ લોકો મને આવી રીતે મારી જ ભૂલ છે. મારી જ ભૂલ છે. મારે એવું કરવું જ નતું જોઈતું. મારી જ ભૂલ છે. મારી જ ભૂલ છે. શું મળ્યું પ્રેમ કરીને? નફરત. મારો આખો પરિવાર મારાથી છીનવાઈ ગયો. મારો ભાઈ જે મને એટલો પ્રેમ કરતો હતો એ આજે મારી સામે નથી જોતો. મને બેન કહીને નથી બોલતો. મારા બા માટે તો એમની આ દીકરી મરી ગઈ છે. અને ભાભી માથી પણ વિશેષ પ્રેમ કરતા હતા. આજે તું આવી છે તેવી છે, ઘરની ઇજ્જત ઉડાવી વિશ્વ છે. બધું કે જેને પ્રેમ કર્યો હતો એ તો મારી નાખવાની ધમકી આપે છે. આ બધું સહન નહીં કરી શકું. ભગવાન, આ બધું સહન નહીં કરી શકું. જો અશોકની વાત નહીં માનું ને તો એ મને મારી નાખશે. અને ઘરે બધા આવી જ રીતે ટોર્ચર કરશે. હું ગમે
ગમે એટલું કરીશ ને, ગમે એટલું સુધરી જશે ને તો પણ કોઈ મારી વાતનો વિશ્વાસ નહીં કરે. વિશ્વાસ નહીં કરે. મારી પાસે હવે એક જ રસ્તો છે. એક જ રસ્તો છે. એક જ રસ્તો છે. દામિની બેન, બોલો. આખા ઘરમાં ગોતીને આવી, પણ મેડમ અહીંયા કેવા આરામથી બેઠા છે. કોકને એમ થાય કે બિચારી છોકરી ઉપર વાંચવા બેઠી છે, પણ અહીંયા જોતી હશે આજુબાજુમાં કોકને ને કોકના મોઢા. હાલ દામિની બેન, જો ગામના છોકરા જોવાઈ ગયા હોય ને અને બધી જગ્યાએ લાઈન મરાઈ ગઈ હોય ને તો આમ નીચે આવો, આ બધા નાટક સંકેલીને. તમને દામિની, દામિની, દેવાંગ, દામિની, 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 દામિની બેન, બેન, શું થયું મારી દામિનીને? બેન, બેન આ કોણ? દામિની, દામિની, બેટા દામિની, શું થયું દામિની? દેવાંગ, દવા પી લીધી. હું તમને લોકોને છોડીને જવા નહોતી માંગતી પહેલા, પણ હવે હું ગમે તેટલો વિશ્વાસ અપાવું ને તો પણ મારો કોઈ વિશ્વાસ નહીં કરે. માનું છું કે મેં ભૂલ કરી હતી અશોકને પ્રેમ કરીને. એ ભૂલ સુધારવા હું એને ભૂલી જવા માંગતી હતી, પણ મને વારંવાર મારી ભૂલ યાદ કરાવવામાં આવતી. હું માનસિક ત્રાસ હવે સહન કરી શકું એમ નહોતી, અને એટલે જ આ દુનિયાને અલવિદા કહું છું. માફ કરજો મમ્મી, તમારી લાડકી દીકરી દામિની. બધી ભૂલ મારી. દામિની, દામિની મને માફ કર દે, હું તારા પગે પડી ગયો. હું એવું ક્યારે નહોતી ઈચ્છતી કે તું તારો જીવ કોઈ નહીં, પણ અશોકે તારી હારે જે કર્યું, ઘરની આબરૂ ગઈ. એ વાતથી બસ હું ખાલી એટલું ઈચ્છતી હતી કે જો તું કોઈ ખોટા રવાડે હોય ને તો પાછી વળી જા. બાકી મારો એવો ઈરાદો નહોતો કે તારી મોતનું કારણ હું બનું. માફ કર દે દામિની, મને માફ કર દે. બેન,
દામિની. એક ભાઈ તરીકે મારાથી પણ બહુ મોટી ભૂલ થઈ ગઈ. જેવી રીતના મેં માત્ર તારી ભાભીની વાતો સાંભળીને તારા ઉપર શક કર્યો, જેટલો ગુસ્સો કર્યો ને એ ગુસ્સો જરા યોગ્ય નહોતો બેન. પણ આ શું કર્યું તે? આટલી નાની અમસ્તી વાતમાં તે મરવાનું ને કેમ નક્કી કરી નાખ્યું બેન? દેવાંગ, શું કામ? કોઈ છોકરી માટે એની આબરૂ નાની વાત ન હોય. અને આ વાત હું એક સ્ત્રીની જાત થઈને ન સમજી શકી. એનાથી જે નાદાનીમાં ભૂલ થઈ હતી, એ ભૂલમાં ભાભી તરીકે મારે એને સમજાવવાની હતી. એનાથી જે થઈ ગયું એમાં સમજાવી સુધારીને પાછી વાળવાની હતી. પણ નહીં, હું તો રોજ એને એકલી એક ભૂલ યાદ કરાવતી અને રોજ એની આબરૂ ઉપર ઘા કરતી. તો બિચારી શું કરે? ભગવાન,